ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર। વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડ એક્ઝામ ખૂબ જ નજીક આવી ગઈ છે। આજનો લેક્ચર તમારી બોર્ડ એક્ઝામને લઈને બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, તો ખાસ આજનો લેક્ચર તમારે એન્ડ સુધી જોવાનો છે। આજના બાયોલોજીના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4, 6, 8, 13 આ 4 ચેપ્ટરમાંથી આવતા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વિશે વાત કરવાના છીએ। લગભગ આ 4 ચેપ્ટરમાંથી 15-17 એમસીક્યુ આવવાના છે તમારા પાર્ટ એ ની અંદર, એટલે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। એમસીક્યુ રિલેટેડ કયા કયા ટોપિક વિશે આપણે ધ્યાન રાખવાનું છે એ બધી વાત આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ। ઓકે, તો ફટાફટ લેક્ચરની શરૂઆત કરીએ। ફટાફટ જે ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન ઉપર આવે છે એનો આન્સર પણ તમારે આપતો જવાનો છે। પહેલો ક્વેશ્ચન આવી રીતે આપેલો છે, ભાઈ રંગસૂત્રના જનનિક નકશા એ શેની આવૃત્તિ ઉપર આધારિત છે? પહેલો ક્વેશ્ચન આવો છે, જેનેટિક મેપ્સ ઓફ ક્રોમોઝોમ આર બેઝડ ઓન ધ ફ્રીક્વન્સી ઓફ। સિમ્પલ છે ભાઈ, મોર્ગનનો જે પ્રયોગ હતો એના ઉપરથી એનો વિદ્યાર્થી, એમાં જે પુનઃસંયોજનની જે આવૃત્તિ હતી ને, જેનેટિક રિકોમ્બિનેશન, આ આવૃત્તિના આધારે જ એણે રંગસૂત્ર ઉપર જનીનોની સ્થિતિના નકશા તૈયાર કર્યા હતા। તો આની અંદર કરેક્ટ ઓપ્શન ડી થશે ભાઈ। ચાલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન એવો આપેલો છે, થેલેસેમિયાના નિયંત્રણ કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર ઉપર? પણ આની અંદર આલ્ફા થેલેસેમિયા, on which chromosome of each parent gene controlling alpha thalassemia is located? આલ્ફા થેલેસેમિયા માટેનું જનીન 16મા નંબરનું 16 નંબરના જે રંગસૂત્રની ક્રોમોઝોમની જે પેર છે એના ઉપર આવેલા છે। ત્યાર પછી માતાનું રુધિર જૂથ તમને એ આપેલું છે, પિતાનું રુધિર જૂથ ઓ આપેલું છે, તો એના સંતાનનું રુધિર જૂથ કયું હોઈ શકે? If the blood group of mother is A, blood group of father is O, what may be the blood group of progeny? તો તમારે પેલા કયા ઓપ્શન નહીં આવે એ તમે ચેક કરી શકો। કોઈ માતા કે પિતા એ અથવા તો O બ્લડ ગ્રુપ વાળા હોય ને, તો એનું સંતાન ક્યારેય B બ્લડ ગ્રુપ વાળું નહીં બને। હવે એ અથવા તો O આપેલું છે અને ફક્ત એ રુધિર જૂથ, પણ આ કન્ડિશનમાં અહીંયા જો આઈએ સ્મોલ આઈ હોય અને અહીંયા સ્મોલ આઈ હોય, તો સંતતિ કાં તો આઈએ સ્મોલ આઈ વાળી બને અથવા તો સ્મોલ આઈ વાળી, એટલે એ રુધિર જૂથ અને ઓ રુધિર જૂથ, આવા બે ઓપ્શન આપણે સિલેક્ટ કરી શકીએ, જે સી ની અંદર આપેલું છે। ઓકે, ક્લિયર છે ભાઈ? આની અંદર આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે ભાઈ? સી। ચાલો, અહીંયા તમને એક એક્સ આલ્ફાબેટ આપેલો છે, અને આ સિકલ સેલ એનેમિક જનીનનું એક પેપ્ટાઇડ બનેલું છે બીટા ગ્લોબિન પ્રોટીનમાં। 6થા નંબરનો જે એમિનો એસિડ છે એ તમને ખબર છે કે ભાઈ બદલાઈ જાય છે સિકલ સેલ એનેમિયામાં, પણ અહીંયા જનીન સંકેત કયો હશે? એક્સમાં જે જનીન સંકેત આપેલો છે, જેનેટિક કોડ ફોર એક્સ, સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન ઓફ ધ 3 લેટર સિમ્બોલ્સ। એટલે જેનેટિક કોડ તમે ધ્યાનથી એ ટોપિક જોયો હશે, તો નોર્મલ જે જીન હોય ને એની અંદર જી હોય, અને આની જગ્યાએ એ મ્યુટેશન થવાથી સિકલ સેલ એનેમિયામાં પોઈન્ટ મ્યુટેશન થવાથી જીએજીની જગ્યાએ જીયુજી આવી જાય છે। એટલે આની અંદર આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે? જીયુજી। જે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ જીએજી જે જેનેટિક કોડ હતો એની જગ્યાએ કોણ આવી જાય છે? જીયુજી। ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન 6 પોઝિશન ઉપરનો એમિનો એસિડ ચેન્જ થઈ જાય છે। રંગસૂત્રની વર્તુણક જનીનની વર્તુણકને સમાંતર। The behavior of chromosome was parallel to the behavior of genes. આવું કોણે કીધેલું છે? હવે આ ટોપિક છે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ, ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ, જે કોણે આપેલી છે? સટન અને બોવરી, વાલ્ટર સટન એન્ડ થિયોડોર બોવરી। તો કરેક્ટ ઓપ્શન આપણો એ આવશે આની અંદર। ચાલો, ત્યાર પછી ચામડીના રંગ માટે એક માતા પિતાનો તમને ફિનોટાઇપ જીનોટાઇપ આપેલો છે। એકનો કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ સી, અને બીજાનો એક આપેલો છે સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી, સ્મોલ સી, સ્મોલ સી। ધ ફિનોટાઇપ ઓફ વન પેરેન્ટ ફોર સ્કિન કલર। જો કે આ જીનોટાઇપ કેવા છે બંને?
મધર અને ફાધરનો. તો એની પ્રોજેનીમાં એક અહીંયાથી ડોમિનન્ટ એલેલ, અહીંયાથી રિસેસિવ, અહીંયાથી ડોમિનન્ટ, અહીંયાથી રિસેસ. તો એનો જે પ્રોજેની છે એ બધી હિટ્રોઝાઇગસ બનશે. જે અહીંયા આપેલું છે એવું અહીંયા પણ આપેલું છે, અહીંયા પણ આપેલું છે, અહીંયા નથી આપ્યું. પણ એની જે ત્વચાનો રંગ, આ પ્રોજેનીના સ્કિન કલર કેવું આવશે? ઘેરો કે ઝાંખો નહીં આવે, વચગાળાનો આવશે. એક ડોમિનન્ટ અને એક રિસેસિવ, એક પ્રભાવી અને પ્રચ્છન્ન હોય ને ત્યારે ઇન્ટરમીડિયેટ સ્કિન કલર આવશે. તો આની અંદર આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે ભાઈ? સી. ત્યાર પછી કોઈ વ્યક્તિ હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલા છઠ્ઠા એમિનો એસિડની રચના ગ્લુટામિક એસિડની જગ્યા વેલાઇન દ્વારા બદલાઈ જાય. તો આ સિકલ સેલ એનેમિયાનો પોઈન્ટ લખેલો છે. If a beta globin chain of hemoglobin of an individual, if the 6 amino acid composition glutamic acid is replaced by valine, then individual will be suffering from sickle cell anemia. Correct option કયો થશે ભાઈ આની અંદર? સી. ત્યાર પછી હ્યુગો ધ વ્રીસ કઈ વનસ્પતિ ઉપર કાર્ય કરીને વિકૃતિના વિચારો રજૂ કર્યા છે? હ્યુગો ધ વ્રીસ વર્ક ઓન વિચ પ્લાન્ટ એન્ડ ગેવ ઓન આઈડિયા ઓફ મ્યુટેશન. તો હ્યુગો ધ વ્રીસે જે વર્ક કરેલું છે એ પ્લાન્ટનું નામ છે ભાઈ ઇવનિંગ પ્રાઇમરોઝ. કયો પ્લાન્ટ છે ભાઈ? ઇવનિંગ પ્રાઇમરોઝ. કયા વિકારને આપણે મેન્ડેલિયન અનિયમિતતામાં સમાવેશ કરશું? વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ મેન્ડેલિયન ડિસઓર્ડર? એક સિસ્ટિક ફાઇબ્રોસિસ, મેલેરિયા, ન્યુમોનિયા, ફિલારિયાસિસ. તો આમાંથી કોઈ જેનેટિક ડિસઓર્ડર હોય તો એક જ છે, જે કયો છે? સિસ્ટિક ફાઇબ્રોસિસ. બાકી બધા મેન્ડેલિયન ડિસઓર્ડર જેનેટિક ડિસઓર્ડરમાં નથી આવતા. આની અંદર આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે ભાઈ? એ. કયો મેન્ડેલિયન વિકાર નથી? હવે એનો મતલબ કે 3 છે, એક નથી. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ મેન્ડેલિયન ડિસઓર્ડર? તો આની અંદર ફિનાઇલ કીટોન્યુરિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનેમિયા, આ 3 ડિસીઝ એવા છે કે જે જેનેટિક ડિસઓર્ડર છે. પણ આ એક વર્મથી થાય છે, એસ્કેરિયાસિસ. આ કોઈ જેનેટિક ડિસઓર્ડર, મેન્ડેલિયન ડિસઓર્ડર નથી ભાઈ. તો આપણો કરેક્ટ ઓપ્શન આ ક્વેશ્ચનની અંદર એ થશે. ત્યાર પછી 2 સ્ટેટમેન્ટ આપેલા છે હિમોગ્લોબિનના નિર્માણ માટે. HbA1, HbA2 સંલગ્ન જનીનો દરેક પિતૃના 16મા રંગસૂત્ર ઉપર હોય છે. અને બીટા થેલેસેમિયા એમાં એકલ જનીન HHB તરીકે પિતૃના 21માં નહીં 11મા રંગસૂત્ર ઉપર હોય. તો ફર્સ્ટ કરેક્ટ આવશે, સેકન્ડ ઇનકરેક્ટ આવશે. ફોર્મેશન ઓફ હિમોગ્લોબિન કંટ્રોલ બાય 2 ક્લોઝલી લિંક જીન HbA1, HbA2 ઓન ક્રોમોઝોમ 16. બીટા થેલેસેમિયા ઇઝ કંટ્રોલ બાય અ સિંગલ જીન HHB. એટલું કરેક્ટ છે, પણ 21 નંબરની ક્રોમોઝોમ પેર નહીં આવે. એટલે X કરેક્ટ આવશે એન્ડ Y રોંગ આવશે. ઓકે, તો આની અંદર આપણો કરેક્ટ ઓપ્શન ડી બનશે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ મોનોઝોમી, ટ્રાઇઝોમી? પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો ભાઈ આ ટ્રાઇઝોમી છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એક ટ્રાઇઝોમી છે, મોનોઝોમી નથી. અને આની અંદર જે સેક્સ ક્રોમોઝોમ પેર છે એની અંદર એક ક્રોમોઝોમ ઇન્ક્રીઝ થઈ જાય છે 2n+1. પણ એક સેક્સ ક્રોમોઝોમ એ 23 નંબરની જે ક્રોમોઝોમ પેર છે એની અંદર એક ક્રોમોઝોમ ઇન્ક્રીઝ થઈ જાય છે, જેને આપણે શું કહીએ છીએ ભાઈ? ટ્રાઇઝોમી. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમનો કેરિયોટાઇપ. વોટ ઇઝ ધ કરેક્ટ ક્રોમોઝોમ કોમ્પોઝિશન ઇન કેરિયોટાઇપ ઓફ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ? તો આની અંદર 22 જે ઓટોઝોમ ક્રોમોઝોમ પેર હશે તો ઓકે છે, પણ એક XXY થઈ જાય છે 22AA અને એક સેક્સ ક્રોમોઝોમ ઇન્ક્રીઝ થઈ જાય છે XXY. એટલે ડી ઓપ્શન આની અંદર કરેક્ટ આવશે. ત્યાર પછી તમને કોલમ આપેલી છે અપૂર્ણ પ્રભુતા. તેમાં એન્ટીરાઇનમ આવશે, સપ્રભાવિતા, ત્વચાનો રંગ, પ્લિયોટ્રોપી, ફિનાઇલ કીટોન્યુરિયા, બહુજનનિક આનુવંશિકતા. ઓકે, અપૂર્ણ પ્રભુતામાં એન્ટીરાઇનમ, સપ્રભાવિતામાં રુધિર જૂથ આવશે, પ્લિયોટ્રોપી, ફિનાઇલ કીટોન્યુરિયા, બહુજનનિક આનુવંશિકતામાં ત્વચાનો રંગ, ઇનકમ્પ્લીટ ડોમિનન્સમાં ફ્લાવર કલર ઇન એન્ટીરાઇનમ, કોડોમિનન્સ, બ્લડ ગ્રુપ, પ્લિયોટ્રોપી, PKU, પોલીજેનિક ઇનહેરિટન્સ, સ્કિન કલર ઇન હ્યુમન. ઓકે, તો ઓપ્શન સેટ થશે ભાઈ A2, B1, C4, D3. બી ઓપ્શન આની અંદર રાઈટ થશે ભાઈ. કોલમ મેચ કરો ભાઈ, બી આન્સર તમારે પણ આવશે. ઓકે,
ચાલો, ત્યાર પછી દૈહિક રંગસૂત્ર સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણની હાજરીના કારણે આમાંથી કયું થશે? વિચ ઓફ ધ ફોલોઈંગ અકર ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ ઓટોઝોમ લિંક ડોમિનન્ટ ટ્રેટ? તો આમાં થેલેસેમિયા, હિમોફિલિયા, સિકલ સેલ એનેમિયા આ બધા રિસેસિવ ટ્રેટથી થતા ડિસઓર્ડર છે. આ એક જ ડોમિનન્ટ છે. પ્રભાવી ખામી માયોટોનિક ડિસ્ટ્રોફી એક જ છે. બાકીના ત્રણેય ઓપ્શન પ્રચ્છન્ન જનીનની ખામીથી થાય છે. ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતું નથી આવું કોણે કીધું છે? એમ્બ્રિયો નેવર પાસ થ્રુ ધ એડલ્ટ સ્ટેજ ઓફ અધર એનિમલ્સ હુ ગેવ ધીસ સ્ટેટમેન્ટ. તો આ સ્ટેટમેન્ટ કોણે આપેલું છે? કાર્લ અર્નસ્ટ વોન બાયર. કાર્લ અર્નસ્ટ વોન બાયર. માનવ ઉદ્વિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માણસ. which was having a lowest of brain capacity during human evolution? તો આની અંદર અલગ અલગ ઓપ્શન આપણને આપેલા છે ભાઈ. નિએન્ડરથલ આપેલું છે, હોમો સેપિયન્સ આપેલું છે, હોમો હેબિલિસ આપેલું છે, હોમો ઇરેક્ટસ આપેલું છે. પણ આમાં જે ઓપ્શન છે એની અંદરથી જે સી ઓપ્શનમાં હોમો હેબિલિસ, આની જે બ્રેન કેપેસિટી હશે 650 to 800 cc એવી સમથિંગ છે. ચાલો, લોબ ફિન્ચમાંથી પ્રથમ કયા પ્રકારના પ્રાણીઓ ઉદ્વિકાસ પામ્યા? વિચ ટાઈપ ઓફ એનિમલ ફર્સ્ટ ઇવોલ્વ ફ્રોમ લોબ ફિન્ચ? લોબ ફિન્ચ સિલાકાંથ એક ફિશ છે જેમાંથી ફર્સ્ટ ટાઈમ કોઈ એમ્ફિબિયન્સ ઉભયજીવીઓનો ઉદ્વિકાસ થયેલો છે. તો આની અંદર કરેક્ટ ઓપ્શન આપણો સી. ત્યાર પછી મોટી વિકૃતિ માટે એક પગલાને સેલ્ટેશન તરીકે કોણે બતાવ્યું? સિંગલ સ્ટેપ લાર્જ મ્યુટેશન ઇઝ નોન એઝ અ સેલ્ટેશન. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ગિવન બાય ડાર્વિન, થોમસ માલ્થસ, યુગો ધ વ્રીસ એન્ડ લેમાર્ક. તો આ ઇવનિંગ પ્રાઇમરોઝ ઉપર વર્ક કરીને આ મ્યુટેશન વિકૃતિ ઉપર કામ અથવા તો એના વિશે માહિતી કોણે આપેલી છે? હ્યુગો ધ વ્રીસ. કોણ આવશે? હ્યુગો ધ વ્રીસ. હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતમાં હિટ્રોઝાઇગસ જનીનની આવર્તન કઈ રીતે દર્શાવે? ફ્રીક્વન્સી ઓફ હિટ્રોઝાઇગસ જીન એન્ડ હાર્ડી વેઇનબર્ગ પ્રિન્સિપલ. હિટ્રોઝાઇગસ એટલે વિષમયુગ્મી. તો વિષમયુગ્મી જે સજીવો છે એની આવૃત્તિ આપણે 2pq. સમયુગ્મી પ્રભાવી માટે હોમોઝાઇગસ ડોમિનન્ટ હોય તો p² આવે, હોમોઝાઇગસ રિસેસિવ એટલે સમયુગ્મી પ્રચ્છન્ન હોય તો q² આવે. હિટ્રોઝાઇગસ વિષમયુગ્મી માટે આપણે 2pq વાપરીએ છીએ એટલે સી ઓપ્શન આની અંદર કરેક્ટ થશે. એચ.એલ. મિલરે એના પ્રયોગમાં જે બંધ ફ્લાસ્ક હતું એની અંદર કયા વાયુઓનો ઉપયોગ કરેલો છે? વિચ ગેસીસ આર ટેકન ઇન ક્લોઝ ફ્લાસ્ક ઇન એચ.એલ. મિલર એક્સપેરિમેન્ટ? તો એને ક્યાંય નાઇટ્રોજન ઓક્સાઇડ એવું કંઈ એને એના એક્સપેરિમેન્ટમાં યુઝ નથી કર્યું. અહીંયા પહેલા ઓપ્શનમાં CH3 આપેલું છે પણ મિથેન, એમોનિયા, વોટર, હાઇડ્રોજન આવું બધું આવશે. ડી ઓપ્શનમાં આપણને કરેક્ટ બધા ઇનઓર્ગેનિક મોલેક્યુલ આપેલા છે. ચાલો, પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ મધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત કોઈ વિશિષ્ટ લક્ષણ, એવરેજ નહીં એનાથી કોઈ ઉપરાંત કાં તો ઓછું કાં તો વધુ. નેચરલ સિલેક્શન વેર મોર ઇન્ડિવિજ્યુઅલ એક્વાયર્ડ સ્પેસિફિક કેરેક્ટર વેલ્યુ અધર ધેન ધ મીન કેરેક્ટર વેલ્યુ. તો આને આપણે શું કહીશું? તો આને કહેવાનું છે ડાયરેક્શનલ, દિશાસૂચક ફેરફાર. કેવું આવશે ભાઈ? ડાયરેક્શનલ. ત્યાર પછી રાસાયણિક ઉદ્વિકાસ કયા પ્રયોગ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યો ભાઈ? એક્સપેરિમેન્ટ ટુ પ્રૂવ કેમિકલ ઇવોલ્યુશન વોઝ પરફોર્મ બાય. તો આ મિલરનો એક્સપેરિમેન્ટ કેમિકલ ઇવોલ્યુશન એનું વેરિફિકેશન કરે છે ભાઈ. ઓકે, તો આની અંદર એચ.એલ. મિલર. હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરતા પરિબળો, ફેક્ટર અફેક્ટિંગ ધ હાર્ડી વેઇનબર્ગ પ્રિન્સિપલ્સ આર. એક આપેલું છે જીન ફ્લો, જનીન પ્રવાહ, જીનેટિક ડ્રિફ્ટ, જનીનિક વિચલન, મ્યુટેશન એટલે વિકૃતિ આપેલું છે, રિકોમ્બિનેશન પુનઃસંયોજન આપેલું છે, નેચરલ સિલેક્શન પ્રાકૃતિક પસંદગી. હાર્ડી વેઇનબર્ગ પ્રિન્સિપલ ઉપર અલગ અલગ 5 ફેક્ટર અફેક્ટ કરે છે. ઓકે, અને એ 5 ફેક્ટર જે અહીંયા તમને ઉપર લખેલા છે એ જ છે બધા. એટલે આપણો ઓપ્શન ડી થશે. 1 2 3 4 5 બધા જ આવશે. ઓકે, ચાલો. ત્યાર પછી તમને કોલમ આપેલી છે 500 મિલિયન યર્સ અગો.
તો એની અંદર શું આવશે? 350 મિલિયન યર્સ અગો કયું આવશે? 320 કયું આવશે? ચાલો ભાઈ ફટાફટ સેટ કરો. તમને અલગ અલગ યર્સ આપેલા છે, કેટલા વર્ષ પહેલા કોણ ઉદ્ભવ્યા હતા. ઓકે, 500 મિલિયન યર્સ અગો અપૃષ્ઠવંશીઓ 350માં, જડબાવીન મત્સ્ય આવશે 320માં, સામુદ્રિક નિંદામણ અમુક વનસ્પતિ A3B2C1 500 મિલિયન યર્સ અગો, ઇન્વર્ટિબ્રેટ 350માં, જોલેસ ફિશ 320માં, સીવીડ્સ. ઓકે, કરેક્ટ ઓપ્શન આની અંદર ડી થશે. ત્યાર પછી ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા શેનું ઉદાહરણ છે? ધ સિમિલારિટી ઓફ બોન સ્ટ્રક્ચર ઇન ધ ફોર લિમ્સ ઓફ મેની વર્ટિબ્રેટ્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એડેપ્ટિવ રેડિયેશન, અનુકૂલિત વિકિરણ પ્રસરણ, હોમોલોજી આપેલું છે, સમમૂલકતા, કન્વર્જન્ટ ઇવોલ્યુશન આપેલું છે, એનાલોજી આપેલું છે. ઓકે, તો આ જે એક્ઝામ્પલ છે એ શેનું છે ભાઈ? સમમૂલક અંગોનું, સમમૂલકતા, હોમોલોગસ ઓર્ગન આવશે ભાઈ. એટલે આની અંદર કરેક્ટ ઓપ્શન આપણો કયો સેટ થશે ભાઈ? બી. ક્લિયર છે ભાઈ? ચાલો, ત્યાર પછી જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો કેપિટલ એ સ્મોલ એ પ્રભાવી LL P કેટલો આપેલો છે? 0.4. તો Q કેટલો થશે? 0.6. તો આના માટે આપણે P² 2PQ Q², કારણ કે આના આપણે કહીએ છીએ સમયુગ્મી પ્રભાવી, આ થશે વિષમયુગ્મી, આ સમયુગ્મી પ્રચ્છન્ન. તો P² કેટલો થશે? 0.16, આ થશે 0.48, આ થશે 0.36. આ ઓપ્શન આવશે ભાઈ. અહીંયા આપેલું છે ભાઈ 16, 16, 16 વાળું, 48 વાળું, 36 વાળું. સી ઓપ્શન આની અંદર કરેક્ટ આવશે. કોઈ એક LLની તમને ફ્રીક્વન્સી આપેલી હોય તો એ પોપ્યુલેશનની અંદર તમે હોમોઝાઇગસ ડોમિનન્ટ, હિટ્રોઝાઇગસ, હોમોઝાઇગસ રિસેસિવ ઇન્ડિવિજ્યુઅલ એ પોપ્યુલેશનમાં કેટલા છે એની તમને ફ્રીક્વન્સી ખબર પડી જાય. યુગોદવૃષ દ્વારા રજૂ કરાયેલ જે વિકૃતિ છે એ કેવી છે? વેરિએશન કોઝ બાય મ્યુટેશન ઇઝ પ્રપોઝ બાય યુગોદવૃષ આર. રેન્ડમ આવશે, એ ફિક્સ છે ભાઈ, અને ડાયરેક્શન લેસ આવશે, અસ્તવ્યસ્ત અને દિશાવિહીન. આવી વિકૃતિ છે, આવું મ્યુટેશન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે? ઇન્ડસ્ટ્રીયલ મેલેનિઝમ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. ચાલો ભાઈ ફટાફટ આન્સર આપી દો, આ તો બધાને ખબર હશે. ઔદ્યોગિક મેલેનિઝમ. ઓકે, તો આ જે ઉદાહરણ છે એના દ્વારા આપણને આ ચેપ્ટરની અંદર પ્રાકૃતિક પસંદગી શું સમજાવેલું છે? નેચરલ સિલેક્શન, પ્રાકૃતિક પસંદગી. ડી ઓપ્શન આની અંદર કરેક્ટ થશે. ટ્રાઇકોડર્મા અને બકુલો વાયરસ. ટ્રાઇકોડર્મા એન્ડ બકુલો વાયરસ આર પ્લાન્ટ પેસ્ટ, વનસ્પતિ ઉપદ્રવકારી. બાયો કંટ્રોલ એજન્ટ, જૈવ નિયંત્રકો છે ભાઈ. સોર્સ ઓફ એન્ટીબાયોટિક, એન્ટીબોડી, એવો એક ઓપ્શન ગુજરાતીમાં આપ્યો છે. પણ આ બંને એક બાયો કંટ્રોલ એજન્ટ, જૈવ નિયંત્રણ કારક એવું કહી શકાય. બી ઓપ્શન આની અંદર કરેક્ટ થશે ભાઈ. કયો ઓપ્શન કરેક્ટ થશે? બી. ચાલો, મોનાસ્કસ પુર્પુરિયસ એક ઈસ્ટ કે જેને વ્યાપારિક રીતે ખાલી જગ્યાના નિર્માણમાં ઉપયોગ થાય છે. મોનાસ્કસ પુર્પુરિયસ ઇઝ અ ઈસ્ટ યુઝ કોમર્શિયલી ઇન ધ પ્રોડક્શન ઓફ. ઓકે, આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ એક ઇથેનોલ, સાઇટ્રિક એસિડ પણ તમે જાણતા હશો કે ભાઈ આમાંથી આપણે સ્ટેટિન્સ, રુધિરમાં કોલેસ્ટેરોલ, બ્લડ કોલેસ્ટેરોલ લોવરિંગ એજન્ટ કયો છે? સ્ટેટિન્સ, જે આ ઈસ્ટમાંથી બને છે. ઓકે, ચાલો ત્યાર પછી જૈવ નિયંત્રક બકુલો વાયરસ કયા સજીવોમાં રોગ સર્જે છે? બાયો કંટ્રોલ એજન્ટ બકુલો વાયરસ કોઝિસ ડિસીઝ ઇન વિચ ઓર્ગેનિઝમ? ઇન્સેક્ટ એન્ડ અધર આર્થ્રોપોડ્સ, સંધિપાદીઓ. કીટક, ફૂગ, ફંજાઈ આપેલું છે, વાસ્પ આપેલું છે, વાસ્પ આર્થ્રોપોડ આપેલું છે. પણ કીટકો અને સંધિપાદ, ઇન્સેક્ટ એન્ડ અધર આર્થ્રોપોડ્સ, આની અંદર એ ઇન્ફેક્શન કરે છે, ડિસીઝ કરે છે. ઓકે,
ત્યાર પછી દર્દીઓના અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે આમાંથી શેનો ઉપયોગ થશે? વિચ ઇઝ યુઝડ એઝ એન ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ ડ્યુરિંગ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ. અને આ જે ડ્રગ છે એ શેમાંથી બનાવવામાં આવે છે એ પણ તમારે MCQ માટે ખાસ યાદ રાખવાનું છે. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. શેમાંથી મેળવવામાં આવે છે? ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. અને એ ડ્રગ છે ભાઈ સાયક્લોસ્પોરિન એ. જ્યારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય ત્યારે આ ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટ એ પેશન્ટને આપવું પડશે, જેનાથી એનું જે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી છે એ સપ્રેસ થશે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં એ હેલ્પ કરશે. ચાલો, ત્યાર પછી આગળનો ક્વેશ્ચન, બકુલો વાયરસની પ્રજાતિ, જીનસ ઓફ બકુલો વાયરસ. તો આ પણ બધાને યાદ હશે ભાઈ, ન્યુક્લિયો પોલીહેડ્રો. કઈ જીનસમાં આવે છે ભાઈ? એ વાયરસમાં ન્યુક્લિયો પોલીહેડ્રો. ચાલો, આમાંથી માઇકોરાઇઝા, which fungus is taking part in the formation of mycorrhiza? મ્યુકર, ગ્લોમસ, રાઇઝોપસ, મોનાસ્કસ. તો આ જે ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે, ગ્લોમસ જીનસની જે ફંજાઈ છે, એ પ્લાન્ટના રૂટ સાથે સિમ્બાયોસિસ એસોસિએશનમાં હોય. શેની અંદર હશે? સિમ્બાયોસિસ. ચાલો, ત્યાર પછી ભૂમિમાં નાઇટ્રોજન સ્થાપન કરતા મુક્તજીવી બેક્ટેરિયા કયા છે? આઇડેન્ટિફાઈ ફ્રી લિવિંગ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા. રાઇઝોબિયમ, બેસિલસ thuringiensis, એઝોસ્પાઇરિલિયમ, સ્ટેફાઇલોકોકાઈ. તો એઝોસ્પાઇરિલિયમ, એઝોબેક્ટર આ બંને બેક્ટેરિયા એવા છે કે જે ફ્રી લિવિંગ નાઇટ્રોજન ફિક્સેશન કરે છે, કોઈની સાથે એસોસિએશનમાં નથી હોતા. અને આ બી એક બાયો ફર્ટિલાઇઝરની અંદર આવે છે, જેનાથી જે સોઇલ ફર્ટિલિટી છે ઇન્ક્રીઝ થાય છે. ઓકે, ચાલો, ત્યાર પછી દર્દીની રુધિર વાહિનીમાં જામેલ રુધિરને તોડવા કયો ઉત્સેચક ઉપયોગ થાય છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ એઝ અ ક્લોટ બ્લસ્ટર ફ્રોમ પેશન્ટ બ્લડ વેસલ? સ્ટ્રેપ્ટોકાઇનેઝ, પેક્ટિનેઝ, પ્રોટીએઝ, ન્યુક્લિએઝ. તો આમાંથી જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ એન્ઝાઇમ છે એને આપણે યુઝ કરીએ છીએ એઝ અ ક્લોટ બ્લસ્ટર. શેના તરીકે યુઝ કરીએ છીએ? એઝ અ ક્લોટ બ્લસ્ટર. ઘરે બનાવવામાં આવેલ ફળના રસ કરતાં જે બજારની અંદર બોટલમાં આવતું જે ફળનો રસ એ વધુ ક્લિયર, સાફ હોય છે, કારણ કે એના શુદ્ધ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? ધ બોટલ ફ્રૂટ જ્યુસ bought from the market are clear as compared to those made at home. This is because the bottle juice are clear by the use of protease and pectinase. કયા બે એન્ઝાઇમ યુઝ થાય છે એમાં? પ્રોટીએઝ એન્ડ પેક્ટિનેઝ. તો આ બધી વન લાઇનર, સિંગલ લાઇનર ક્વેશ્ચન છે અને આવા જ બોર્ડ એક્ઝામની અંદર આવવાના છે. તો ખાસ આ બધા ક્વેશ્ચનની અંદર ભૂલ ન થાય, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો ભાઈ. કયા ક્વેશ્ચનની અંદર આપણે કેવો આન્સર આપવાનો છે, આમાં કોઈ અલગ પ્રકારનું કોઈ ટ્વિસ્ટ પણ ના થઈ શકે. એટલે સીધી તમારે લાઈનો યાદ રાખવાની છે કે ભાઈ કયા કયા માઇક્રો ઓર્ગેનિઝમ, કયા સૂક્ષ્મ જીવો છે, જેમાંથી કઈ પ્રોડક્ટ, કઈ નિપજ આપણે બનાવીએ છીએ, શેમાં ઉપયોગી છે. ઓકે, તો આ બધા MCQ આ ચેપ્ટરમાંથી નીકળવાના છે. ફ્લોક્સ એટલે શું થશે? ફ્લોક્સ તો એની અંદર એનએરોબિક બેક્ટેરિયા નહીં આવે. એનએરોબિક બેક્ટેરિયા નહીં આવે. અને એરોબિક ફંજાઈ ઓનલી એવું નહીં આવે. આ માસ છે, આ જથ્થો છે કોનો? એરોબિક બેક્ટેરિયા એન્ડ ફંગલ ફિલામેન્ટ્સ, ફૂગના તંતુઓ અને જારક બેક્ટેરિયા એવું આવશે, અજારક નહીં આવે. ક્લિયર છે? આને આપણે સંયુક્ત રીતે કમ્બાઇન્ડલી શું બોલીએ છીએ ભાઈ? એને ફ્લોક્સ. જ્યારે વિશ્વયુદ્ધ 2, વર્લ્ડ વોર 2 એ દરમિયાન અમેરિકન સૈનિકોની સારવાર કરવા કઈ ફૂગનો અર્ક વપરાયો હતો? Which fungal extract was extensively used in treating wound American soldier in World War II? તો પેનિસિલિયમ નોટેટમ ફંજાઈ એનો આ અર્ક હતો, જેમાંથી પેનિસિલિન બનાવવામાં આવ્યું. તો આ એન્ટીબાયોટિક ત્યારે યુઝ થઈ હતી. ત્યાર પછી તમને અલગ અલગ કોલમમાં કોઈ બેક્ટેરિયા, એની પ્રોડક્ટના નામ એની સાથે મેચ કરો ભાઈ. કોલોસ્ટ્રિડિયમ બ્યુટિલિકમ તો એમાંથી બ્યુટેરિક એસિડ. સેકેરોમાઇસિસ સેરેવિસી તો ઇથેનોલ. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ તો સાયક્લોસ્પોરિને
સ્ટ્રેપ્ટોકોકસ તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ સ્પીસીસ એની તમને જાતિ લખેલું છે. કોલોસ્ટ્રિડિયમ બ્યુટિલિકમ તો શું આવશે? બ્યુટિલિક એસિડ. સેકેરોમાઇસીમાંથી ઇથેનોલ, ટ્રાઇકોડર્મા, સાયક્લોસ્પોરિન, સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ. તો આવી રીતે તમારે કોલમ મેચ કરવાની છે. ઓકે, તો A3 આવશે, B1 આવશે, C4, D2. કરેક્ટ ઓપ્શન આની અંદર સેટ થશે એ છે ભાઈ બી ઓપ્શન. ક્લિયર છે ભાઈ? ચાલો, ત્યાર પછી ઈસ્ટ દ્વારા બનેલા અનિસ્યંદિત આલ્કોહોલિક પીણાનું નામ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ નોન ડિસ્ટલ્ડ આલ્કોહોલિક બેવરેજીસ? તો નિસ્યંદન વગર વાઇન બિયર આવશે ભાઈ, અને એક ઓપ્શન તમને આપેલું છે બિયર. બાકી બધા ડિસ્ટિલેશનથી બને છે, નિસ્યંદન દ્વારા બને છે વિસ્કી, બ્રાન્ડી, રમ. ચાલો, ફરીથી કોલમ આપેલી છે, એના સંબંધિત કોઈ પ્રોડક્ટ, કોઈ નિપજ, જેમ કે ટ્રાઇકોડર્મા એક આપેલું છે, રાઇઝોબિયમ, જેનો જૈવિક ખાતર તરીકે સાયક્લોસ્પોરિન એ ટ્રાઇકોડર્મા આવશે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ગંઠન તોડશે, ટ્રાઇકોડર્મા યુઝ થાય છે જૈવ નિયંત્રકમાં. ટ્રાઇકોડર્મા સ્પીસીસ યુઝ થશે બાયો કંટ્રોલ એજન્ટમાં, રાઇઝોબિયમ બાયો ફર્ટિલાઇઝરમાં, સાયક્લોસ્પોરિન ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ એન્ડ સ્ટ્રેપ્ટોકાઇનેઝ યુઝ થશે એઝ અ ક્લોટ બ્લસ્ટર. ઓકે, તો A3, ધેન B1, C4, D2. કરેક્ટ ઓપ્શન આની અંદર સેટ થાય છે ભાઈ ડી. ઓકે, કરેક્ટ ઓપ્શન આની અંદર કયો આવશે? ડી. ચાલો, સુએજ પ્રદૂષણના નિકાલની પ્રક્રિયા બે તબક્કામાં થાય છે, પ્રાથમિક સારવાર અને બીજી દ્વિતીય સારવાર. There are two phases in sewage treatment plant, primary and secondary treatment. તો એ કરેક્ટ છે. એવા સૂક્ષ્મજીવો દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. માઇક્રોબ્સ આર ઇન્વોલ્વ ઇન ધીસ પ્રોસેસ. એસટીપી પ્લાન્ટમાં માઇક્રો ઓર્ગેનિઝમ આપણે યુઝ કરીએ છીએ, ફ્લોક્સ, જેનાથી જ આપણે જે વોટર છે એને ક્લિયર કરીએ છીએ. ચાલો, ઢોરના છાણમાં મિથેનોજન્સ બેક્ટેરિયા અધિક પ્રમાણમાં હોય. ધ એક્સક્રેટ ડંગ ઓફ કેટલ્સ ઇઝ રીચ ઇન ધ મિથેનોજન્સ બેક્ટેરિયા. તો કરેક્ટ છે ભાઈ, એટલે એનો આપણે બાયોગેસમાં યુઝ કરીએ છીએ. થસ ડંગ કેન બી યુઝડ ઇન બાયોગેસ. તો બોથ આર કરેક્ટ આવશે. બાયોગેસ પ્લાન્ટ લખવું પડે, પણ બાયોગેસ એ જનરેટ કરી શકે છે ભાઈ, એમાં મિથેનોજન્સ બેક્ટેરિયા છે. સ્વિસ ચીઝની અંદર તમને મોટા કાણા જોવા મળે. લાર્જ હોલ ઇન સ્વિસ ચીઝ આર ડ્યુ ટુ પ્રોડક્શન ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ બાય બેક્ટેરિયા. આ કયા બેક્ટેરિયાથી પડેલા હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ તો આવશે જ, પણ બેક્ટેરિયા આવશે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. કયા બેક્ટેરિયા આવશે? પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. દૂધમાંથી દહીં બનતા એની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય. કન્વર્ઝન of milk to curd improve its nutritional value by increasing the amount of. તો આની અંદર ઇન્ક્રીઝ થાય છે ભાઈ વિટામિન B12. શું ઇન્ક્રીઝ થઈ જાય છે ભાઈ? વિટામિન B12. તો સી ઓપ્શન આની અંદર કરેક્ટ થશે. ચાલો, ક્લિયર છે ભાઈ? ચાલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, જૈવ નિયંત્રક કરનારા સાચા પ્રતિનિધિ કારક આમાંથી પસંદ કરવા. સિલેક્ટ ધ કરેક્ટ ગ્રુપ ઓફ બાયો કંટ્રોલ એજન્ટ. એટલે ચાર ઓપ્શનની અંદર જેટલા નામ લખેલા છે એ બધા બાયો કંટ્રોલ એજન્ટ હોવા જોઈએ. ઓકે, તો પહેલા ઓપ્શનની અંદર બેસિલસ thuringiensis એવું આપેલું છે, તો એ આવશે. ટોબેકો મોઝેઇક વાયરસ નહીં આવે, એફિડ્સ આવશે. ટ્રાઇકોડર્મા આપેલું છે, બકુલો વાયરસ આપેલું છે, બેસિલસ thuringiensis આપેલું છે, એસિલેટોરિયા રાઇઝોબિયમ નહીં આવે, નોસ્ટોક નહીં આવે, એઝોસ્પાઇરિલિયમ નહીં આવે. તો ભાઈ બાકીના ઓપ્શનમાં તો કોઈક નથી આવતું એવું જ દેખાય છે ભાઈ. ટીએમવી વાયરસ, રાઇઝોબિયમ, એઝોસ્પાઇરિલિયમ, નોસ્ટોક, ઓસિલેટોરિયા આવા બધા નહીં આવે. પણ બી ઓપ્શનની અંદર ટ્રાઇકોડર્મા, બકુલો વાયરસ, બીટી બેક્ટેરિયા આ બધા બાયો કંટ્રોલ એજન્ટની અંદર આપણે યુઝ કરીએ છીએ. તો આની અંદર કરેક્ટ ઓપ્શન આપણો કયો થશે ભાઈ? બી. બ્રેડ બનાવવા માટે વપરાતો સૂક્ષ્મજીવ ધ માઇક્રોબ્સ યુઝ ફોર મેકિંગ બ્રેડ. સેકેરોમાઇસી સેરેવિસી, જોકે બધા જીનસ એ જ લખેલા છે. એકમાં પાયરોફોર્મિસ એવું લખેલું છે, એલિપ્સોડર્મસ, સેક
એવા અલગ અલગ નામ આપેલા છે, પણ તમને બધાને ખબર છે કે ભાઈ આવા બધા નામ નથી આવતા. એક જ નામ આવે છે આ ચેપ્ટરમાં, એ છે સેકેરોમાઇસી સેરેવિસી. ચાલો, ત્યાર પછી આગળ તમને બે કોલમ આપેલી છે પ્રાણીઓ, તો એ 70% વધારે, વનસ્પતિ 22% આસપાસ, કીટકો કુલ પ્રાણીઓના 70% કરતાં વધારે, ફૂગ, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન બધા કરતાં વધુ છે. એનિમલ્સ મોર ધેન 70% આવશે, પ્લાન્ટ્સ અરાઉન્ડ 22%, ઇન્સેક્ટ્સ મોર ધેન 70% ઓફ ટોટલ એનિમલ, અને ફંજાઈ મોર ધેન કમ્બાઇન ફિશ, એમ્ફિબિયન્સ, રેપ્ટાઇલ, મેમલ્સ. ઓકે, તો 1 2 3 4 ડી ઓપ્શન આની અંદર કરેક્ટ થશે. કયો ઓપ્શન કરેક્ટ થશે ભાઈ? ડી. ક્લિયર છે ભાઈ? ચાલો, ત્યાર પછી લુપ્ત પ્રાણી અને એના દેશ માટે ખોટું કયું છે ભાઈ? ચૂઝ ધ ઇનકરેક્ટ પેર ઓફ એક્સટિંક્ટેડ એનિમલ એન્ડ ધેર કન્ટ્રી ફ્રોમ ધ ફોલોવિંગ. 4 ઓપ્શનમાં એક ડોડો મોરેશિયસ, સ્ટીલર સિકાઉ રશિયા, ક્વેગા આફ્રિકા, થાઇલેસિન થાઇલેન્ડ, આવા નામ આપેલા છે. પણ આ થાઇલેન્ડ વાળું ઉદાહરણ એમાં આવતું નથી. બાકીની પેર બધી કરેક્ટ છે. ક્લિયર છે ભાઈ? થાઇલેન્ડ વાળો કોઈ જાતિ લુપ્ત થઈ હોય એવું કોઈ લિસ્ટમાં નામ છે જ નહીં. મનુષ્ય દ્વારા થતા અતિશોષણના લીધે છેલ્લા 500 વર્ષમાં કઈ જાતિ લુપ્ત થઈ છે? વિચ સ્પીસીસ extinction in the last 500 years was due to over exploitation by humans? તો એમાં બે આવશે ભાઈ, એક આવશે પેસેન્જર પિજિયન અને બીજું આવશે સ્ટીલર સિકાઉ. પેસેન્જર પિજિયન એન્ડ સ્ટીલર સિકાઉ. એમેઝોનના વર્ષાવનની જૈવિકતાની નુકસાની માટેનું મુખ્ય કારણ આમાંથી કયું છે? વોટ ઇઝ ધ મેઇન કોઝ ઓફ બાયોડાયવર્સિટી લોસ ઓફ એમેઝોન રેન ફોરેસ્ટ? તો આ જે જંગલ છે એના નાશ થવા માટેનું સૌથી અગત્યનું કારણ જે 4 ઓપ્શનમાં આપેલું છે એમાંથી સૌથી વધારે નુકસાની શેના કારણે થઈ છે? વસવાટી નુકસાન અને અવખંડન, હેબિટેટ લોસ એન્ડ ફ્રેગમેન્ટેશન. જોકે બાકીના જે ઓપ્શન છે એ પણ બાયોડાયવર્સિટી લોસ, જૈવિકતાની નુકસાનીના જ છે, પણ આ એમેઝોન વર્ષાવનવાળું, એમેઝોન રેન ફોરેસ્ટ વાળું જે એક્ઝામ્પલ છે એ જે તમને ફર્સ્ટ ઓપ્શનમાં જે આપેલું છે વસવાટી નુકસાન, અવખંડન, હેબિટેટ લોસ એન્ડ ફ્રેગમેન્ટેશન, આ જે એક્ઝામ્પલ છે એની અંદર આપણને વાત કરી છે. કેટલા ટકા કરતાં વધારે દવાઓ અત્યારે વેચાઈ જે વિશ્વની બજારમાં તે વનસ્પતિમાંથી મેળવવામાં આવશે? મોર ધેન હાઉ મેની % ઓફ ધ ડ્રગ્સ કરન્ટલી સોલ્ડ ઇન ધ માર્કેટ વર્લ્ડ વાઇડ આર ડિરાઇવ ફ્રોમ પ્લાન્ટ્સ? તો આ તમારે નંબર યાદ રાખવાનો છે ભાઈ, 25%. કયો યાદ રાખશો ભાઈ? 25%. ત્યાર પછી જૈવ વિવિધતાના હોટસ્પોટને કડક રીતે બચાવ કરવામાં આવે તો ત્યારે જે જથ્થો લુપ્ત થાય છે લગભગ તમે કેટલો ઘટાડી શકો? સ્ટ્રિક્ટ પ્રોટેક્શન ઓફ બાયોડાયવર્સિટી હોટસ્પોટ કુડ રિડ્યુસ ઓનગોઈંગ માસ એક્સટિંક્શન બાય ઓલમોસ્ટ. તો તમે એ જે જૈવ વિવિધતાની નુકસાની છે એની અંદર કેટલો ઘટાડો કરી શકો? 30%. અત્યારે હાલ જે જૈવ વિવિધતાની નુકસાની થાય છે, 6ઠ્ઠી વાર જે વિલોપનનો દર શરૂ છે એની અંદર તમે 30% રિડ્યુસ કરી શકો. વૈશ્વિક સ્તરે જૈવ વિવિધતા છે જે ભારતમાં કેટલા ટકા છે? હાઉ મેની % ઓફ બાયોડાયવર્સિટી ઇઝ પ્રેઝન્ટ ઇન ઇન્ડિયા ઓફ ધ ટોટલ ગ્લોબલ સ્પીસીસ ડાયવર્સિટી? તો એ નંબર તમને આપેલો છે 8.1%. કયો આપેલો છે? 8.1%. બધી જ ઓળખાયેલી જાતિઓમાં 70%, તો પ્રાણીઓ છે મોર ધેન 70% of all the species recorded are animal. અને વનસ્પતિની જાતિઓ 22% વધારે છે. પ્લાન્ટ compromises more than 22%. પણ વધારે છે એવું નહીં આવે, 22%થી વધુ નથી એવું આવવું જોઈએ. એટલે એક એ છે કરેક્ટ આવશે, આર ઇઝ ઇનકરેક્ટ. ત્યાર પછી આગળ લુપ્ત થયેલ વાઘની ઉપજાતિ કઈ કઈ છે? એક્સટિંક્શન ઇન્ક્લુડ સબ સ્પીસીસ ઓફ ટાઈગર, બાલી જાવાન કાસ્પિયન, જેમાં એસીમાં એ બે નામ દેખાય છે, રશિયા ક્વેગા એવું નહીં આવે, એસી આવશે ભાઈ.
એ ઓપ્શનમાં આપેલા જે આલ્ફાબેટ છે એ બંને સબ સ્પીસીસના નામ છે, જે આપણો કરેક્ટ ઓપ્શન એ જ થશે. રોબર્ટ મે અનુસાર પૃથ્વીની જાતિ વિવિધતા. અકોર્ડિંગ ટુ રોબર્ટ મે ધ ગ્લોબલ સ્પીસીસ ડાયવર્સિટી ઇઝ અબાઉટ 7 મિલિયન. આનો નંબર કેટલો છે ભાઈ? રોબર્ટ મેએ કેટલી બાયોડાયવર્સિટીમાં સ્પીસીસ કીધું છે ભાઈ? 7 મિલિયન. ત્યાર પછી સ્વસ્થાન સંરક્ષણ, એમાં કોનો સમાવેશ થતો નથી? વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ અંડર ઇન સિટુ કન્ઝર્વેશન? તો ઇન સિટુ સ્વસ્થાનની અંદર અભયારણ્ય આવશે, જૈવ આરક્ષિત જીવાવરણ આવશે, નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન, બોટનિકલ ગાર્ડન એક્સ સિટુમાં આવશે, 9 સ્થાનમાં આવશે. વનસ્પતિ ઉદ્યાન આની અંદર નહીં આવે. ક્લિયર છે ભાઈ? ઓકે, તો આજના લેક્ચરની અંદર મેં તમને 12 સાયન્સ બાયોલોજીના જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતા 15-17 માર્ક્સ જેવા એમસીક્યુ તમારા પાર્ટ એની અંદર આજના એક લેક્ચરની અંદરથી આવવાના છે ભાઈ. તો ખાસ આજના લેક્ચરની અંદર જે એમસીક્યુ કરાવેલા છે એના ઉપર ધ્યાન આપજો ભાઈ, કે ભાઈ આ બધાના કરેક્ટ આન્સર કયા બને છે, કયા કયા ચેપ્ટરના કયા ટોપિકમાંથી આ ક્વેશ્ચન બનેલા છે, એ ટોપિક ફરીથી રીડ કરો. ક્લિયર છે ભાઈ? તો ભાઈ અત્યાર સુધી આ વીકની અંદર આપણે 2 લેક્ચર થિયરીના, 2 લેક્ચર એમસીક્યુના, હજી 2 લેક્ચર આવવાના છે, જેનાથી તમારું બાયોલોજી તમારી બોર્ડ એક્ઝામ માટે 90+ માર્ક્સનું કવર થઈ જશે. તો આ બધા જ લેક્ચર આ વીકના જે બાયોલોજીની અંદર આવેલા છે એ તમારે ખાસ જોવાના છે. ઓકે, જેનાથી તમે સારામાં સારું રિઝલ્ટ બાયોલોજીની અંદર લાવી શકો. બીજી એક ખાસ સૂચના તમારા માટે એ છે કે ભાઈ બોર્ડ એક્ઝામ પછી તમે ગુસ્સેટની જ પ્રિપરેશન કરવાનો છો, અને એના પછી જે બાયોલોજીવાળા સ્ટુડન્ટ છે એનો ફાઇનલ ગોલ તો નીટ એક્ઝામ હશે. તો તમારી એ પણ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને કેમેસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ પ્લેટફોર્મ અને જે એપ્લિકેશન છે એના ઉપર તમારા માટે ક્રેશ કોર્સ શરૂ થવાનો છે. જોકે એના એડમિશન ઓપન થઈ ગયા છે. તમારી ગુસ્સેટ એક્ઝામ પછી તરત જ આ બેચના લેક્ચર શરૂ થઈ જવાના છે, જે તમારી નીટ એક્ઝામ સુધી ચાલવાના છે, જેની અંદર 3 સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની પ્રોપર પ્રિપરેશન થવાની છે. એના કન્ટિન્યુ લાઈવ લેક્ચર, લાઈવ ડાઉટ સપોર્ટ, આ બધી જ વસ્તુ મળવાની છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે તમારા નીટ રિઝલ્ટને બૂસ્ટ કરશે એ છે ટેસ્ટ સિરીઝ. તમારી છેક નીટ એક્ઝામ સુધી તમારું 11-12 પ્રોપર ક્લિયર થઈ જાય, રિવાઇઝ થઈ જાય એવી રીતે ટેસ્ટ સિરીઝ તમારા માટે આયોજન કરેલી છે, જે આ બેચની અંદર જોઈન થવાના છે એ વિદ્યાર્થીઓને મળવાની છે. બીજું, અત્યારે જો તમે આ કોર્સની અંદર એનરોલ થાવ છો, જોઈન થાવ છો, તો અત્યારે ડિસ્કાઉન્ટમાં તમને 6000ની અંદર, માત્ર 6000ની અંદર આ કોર્સ મળવાનો છે, જેની ઓરિજિનલ ફી 9000 છે. જ્યારે આપણે ગુસ્સેટ એક્ઝામ કમ્પ્લીટ થશે અને એના એડમિશનની જ્યારે તમે ઇન્ક્વાયરી કરશો ત્યારે આ જે કોર્સ છે એ તમને 9000માં મળશે. અત્યારે હાલ આ બોર્ડ એક્ઝામ રનિંગ છે અને ત્યારે તમે જો એડમિશન લ્યો છો તો એ તમને 6000માં મળવાનો છે. અને એનાથી વધારે બેનિફિટ કે ભાઈ તમને એની અંદર બોર્ડ ગુસ્સેટનો જે કોર્સ એકદમ ફ્રી મળવાનો છે. તો ફટાફટ જે વિદ્યાર્થીઓ નીટ માટેનો ટાર્ગેટ લઈને પ્રિપરેશન કરવાના છે તો આ કોર્સની અંદર જરૂરથી જોડાજો. સારો એવો રિઝલ્ટ તમારું બૂસ્ટ થશે આ કોર્સથી. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.